નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં 9મી તારીખથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મોટા પાયે યોજાવા જઈ રહ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ પહોંચ્યા છે। અધિવેશન પહેલા આવતીકાલે CWCની બેઠક મળશે। આવતીકાલથી 2 દિવસ માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। આ અધિવેશનને લઈને ચેરમેન और રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાનું નિવેદન સામે આવ્યું। નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસનું અધિવેશન એ કોઈ એક પાર્ટીની મીટિંગ નથી। 8મી અને 9મી તારીખે વિચારોનું સમાગમ થશે। અને જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા તેમજ ગુજરાતની પરંપરા છે। રાષ્ટ્રનું હિત બધાથી ઉપર છે એ વિચારધારા અમે આગળ વધારી છે। ऑल इंडिया कांग्रेस कमिटी राष्ट्रीय अधिवेशन बैठक आ गांधी सरदारनी भूमि पर साबरमती तट पर 8 અને 9 એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યું છે। 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને 9 તારીખે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં लगभग 2000 करता वधारे एआईसीसी डेलिगेटोनी उपस्थितिमां आ राष्ट्रीय अधिवेशननी बैठक थवा जई रही छे। राहुल गांधी जीए पण संसदमां कह्युं के गुजरात जीत के दिखाएंगे, ए कोई बीजाना विश्वास पर नहीं, गुजरातीओना विश्वास पर एमणे कह्युं छे। त्यारे अमे आ तके एक कैलेंडर पण आजे प्रसिद्ध करवाना छीए। माननीय अमितभाई एक कैलेंडर जे जूना अमारा अधिवेशनना महत्वना निर्णयों અને એના ફોટાઓ એને સંકલન કરીને ભાઈ મનીષભાઈ દોશીએ, ભાઈ શ્રી બેંકર, હેમાંગભાઈ અને અમારા મીડિયાના મિત્રોની ટીમે ખૂબ લોકોની સાથે પરામર્શ કરી મહેનત કરીને બનાવી છે। આ મિત્રોને પણ અભિનંદન આપીને માનની અમિતભાઈને હું કહીશ કે આ સ્થાન પર આવીને અહીંથી જ વાત કરે। लेकिन अंधेरा दूर करना एक सतत संघर्ष है। ऐसा नहीं होता कि आज सुबह सूरज उग गया तो अब शाम की चिंता नहीं करनी, चिंता करनी पड़ती है। किसी न किसी को वो काम करना पड़ता है और उस काम में कांग्रेस पार्टी कभी पीछे नहीं हटी, ना अब हटेंगे। हम जानते हैं तकलीफें बहुत हैं, हम जानते हैं पत्रकारों को भी बहुत संघर्ष करना पड़ रहा है, हम जानते हैं कि आपकी कलम, आपके कैमरास पे कितना दबाव है, हम जानते हैं आप उस दबाव के बावजूद अपना धर्म निभा रहे हैं। आपको भी साधुवाद देना चाहते हैं, लेकिन आप चिंता मत कीजिए, ये संघर्ष आपका लंबा नहीं चलेगा। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે એક મહત્વનો નિર્ણય લીધો છે, તેને લઈને વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। રાજકોટ જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। હીટવેવને લઈને ટાસ્ક ફોર્સ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે। જિલ્લા કલેક્ટરે મોટો નિર્ણય લીધો। જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કર્યો છે। ઉલ્લેખનીય છે, રાજ્યમાં હીટવેવની આગાહી છે। 30મી જૂન સુધી સવારે 7:15 વાગ્યાથી 12:15 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે। બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ORS કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવશે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે, સમગ્ર રાજ્યમાં આગની ઘટનાઓ વધી છે, ખાસ કરીને વાહનોમાં પણ જે આગ લાગી રહી છે। આ પ્રકારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। એક તરફ ગરમીનો માહોલ છે તો બીજી તરફ આ પ્રકારની આગની ઘટનાઓ સમગ્ર રાજ્યભરમાંથી સામે આવે છે। રાજકોટથી સમાચાર છે, વાહનોમાં આગની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થયો છે। ગોકુલ પાર્કના ગેટ પાસે એક બોલેરોમાં આગ લાગી હતી। આગની વધુ એક ઘટના રાજકોટથી। આગની જ્વાળાઓમાં બોલેરો ખાક થઈ ગઈ છે। ભીષણ આગની ઘટના લાગી। અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ ત્યાં સુધી સમગ્ર બોલેરો કાર બળીને રાખ થઈ ગઈ છે।
તો સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટથી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ પણ મેળવાયો હતો। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। વાહનોમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે। રાજકોટમાં ગોકુલ પાર્કના ગેટ પાસે પાર્ક કરેલી એક બોલેરો કારમાં પણ અચાનક આગ લાગી। અમદાવાદમાં જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક નાંદા સોસાયટીમાં એસીના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી। આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધારે બ્લાસ્ટ થયા। આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ થયું, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે। આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, સેમ્પલ એકઠા કરી રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા તો ગેસમાં લીકના કારણે આગ લાગી હતી। આ બનાવના સ્થળે 1300થી વધુ બ્યુટેન ગેસના કેન ઘરમાં સ્ટોર કર્યા હતા। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન કરાયું છે। એક્સપો ગેટ 2025નું આયોજન તારીખ 10મી એપ્રિલથી 12મી એપ્રિલ દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલી કરશે, તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ હાજર રહેશે। જ્યારે 300 જેટલા સ્ટોલ હશે। 2025ના આ 100માં 3 એક્સપોમાં 300થી વધારે પ્રદર્શકો વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરશે અને વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ પણ કરશે। પ્રાઇમ સપોર્ટ અને અમારા પ્રાઇમ સ્પોન્સરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપોર્ટ કરેલો છે, ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝે સપોર્ટ કરેલો છે અને એવી અનેક ઇન્ડસ્ટ્રીએ આ એક્ઝિબિશનને સક્સેસ થવા અને એમાંથી ગુજરાતના નાગરિકોને, એન્ટરપ્રેન્યોરને, બિઝનેસમેનોને ગ્રોથ માટે કંઈ મળે ઓપોર્ચ્યુનિટી, અને એ ગ્રોથ જે રીતે આપણો દેશ વિકસિત ભારતમાંથી વિકાસશીલ ભારત તરફ જઈ રહ્યો છે 2047 સુધી, જે આ સ્વપ્ન છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું, એ પૂરું થાય અને એ સપનું પૂરું કરવા તરફ અમારી આગેકૂચ થાય, એને માટે આ આખો કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી પહોળી ઊંડી કરવાના ડ્રીમ પ્રોજેક્ટમાં અવરોધ આવ્યો છે। શહેરની 15થી વધુ જીવદયા સંસ્થાના કાર્યકરોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। વન વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીથી અળગા રહ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં માદા મગરના ઈંડા સાથે વિડીયો બનાવી વાયરલ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે। વન વિભાગના અધિકારી દ્વારા ગુનો દાખલ ન કરતા જીવદયા કાર્યકરોમાં ભારે રોષ છે। આ સમગ્ર મામલે આરએફઓનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે ગુનો નોંધવા પાત્ર ન હોવાથી ઇસમો સામે કાર્યવાહી કરાઈ નથી। જ્યારે વિશ્વામિત્રી નદી એ સેન્ચુરી વિસ્તાર નથી, અભયારણ્ય વિસ્તાર નથી, રક્ષિત વિસ્તાર નથી। બીજું કે જે બાહ્ય રેલ બનાવી છે એ અને જે મગર છે એના વચ્ચેનો ડિસ્ટન્સ છે, જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વ્યાખ્યામાં જે આવે છે કે એને રંજાડવું, એને દૂર કરવું, એના ઈંડાને નાશ કરવા, નુકસાન કરવું, આવું કોઈ કૃત્ય જણાતું નથી। એટલે અમારું એક જ સ્ટેન્ડ છે કે જે કોઈ ગુનો બનતો ના હોય તો એની સામે ગુનો નોંધવાનો। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અચાનક બંધ કરવામાં આવી છે। આજે અચાનક કામ બંધ કરીને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યા છે। શું છે સમગ્ર મામલો અને શા માટે આ કામગીરી કરવી પડી તેના વિશે વાત કરીશું। રમેશભાઈ, શી રીતે આ કામગીરી બંધ કરવી પડી છે? શું એવો મુદ્દો છે કે જેને લઈને તમામ લોકો જે આટલા દિવસથી સંકળાયેલા હતા, તમામ લોકો આજે આ કામથી અળગા રહ્યા છે? પહેલો મુદ્દો તો એ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ હાજર નથી રહેતો। સવારે 8થી સાંજના 6 સુધી એમના સ્ટાફ આવે, સવારે ફોટોગ્રાફી કરીને નીકળી જાય, પછી સાંજે એમના કાગળ પર સહી કરવા આવે, એ છે। બીજો મુદ્દો એવું છે કે મારા ઝોન 4ની અંદર એક રેમ્પ તૂટી ગયો હતો। એ રેમ્પ માટે મેં બોલાયા હતા, આરએફઓ સાહેબ સ્થળ તપાસમાં નહીં આવ્યા। ઝૂમાંથી માનવ સર આવ્યા, એમને આશ્વાસન આપ્યું કે બીજી વાર આવું નહીં થાય। અમે એને આગળ વધાર્યું અને કાલે એક એવું હતું કે ઝોન 3ની અંદર શિવાલયનો જે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, એમના પુત્રએ જે એક ફિમેલ મગર જે ઈંડા સેવી રહી હતી એના નજીક જઈને ઇન્સ્ટા પર વિડીયો મૂકેલો હતો, જે અમારા ધ્યાનમાં આવતા અમે આજે સવારે એમને રજૂઆત કરી। જે 3 જણે વિડીયો ઉતાર્યો હતો એમને બોલાવવામાં આવ્યા। અમે કીધું ભાઈ આ ગુનાહિત કૃત્ય છે, વાઇલ્ડલાઇફની અંદર તમારે એના રહેણાંક વિસ્તારની અંદર જવું અને એને ખલન પહોંચાડવું એ ઓલરેડી ગુનાહિત કૃત્ય છે। એ બાબતની અમે સવારે 11 વાગે લેખિત જાણ કરીને નીકળી ગયા હતા। ત્યારબાદ બપોરે એમને પૂછતા 2 વાગે
તો આરએફઓ સાહેબ એવું કહે છે કે એવો કોઈ ગુનો બનતો નથી. એટલે અમારો એક આક્ષેપ છે, કાં તો નીચલા લેવલ પર, કાં તો ઉપલા લેવલ પર, કાં તો કોર્પોરેશન થકી કંઈક મલાઈ પેડા મળ્યા હોય કે ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે કંઈક મળ્યું હોય તો ગુનો. આરએફઓ સાહેબ એવું કહે છે કે અમે સ્થળ તપાસ કરીને તમે બધા સહી કરો તો હું ગુનો દાખલ કરીશ. જો એ ગુનો દાખલ કરતા હોય તો અમે કાલથી કામગીરી ચાલુ કરીશું. ચોક્કસથી જે રીતે આખી કામગીરી અટકી ગઈ છે, ખાસ કરીને પહેલા દિવસથી અને છેલ્લા દિવસ સુધીને કામગીરી માટે આપ જોડાવાના હતા, પરંતુ અત્યારે આ કામગીરી અટકી છે કેમ કે આપ લોકોએ વિરોધ કરીને ઉભા રહી ગયા. એનાથી જળચર જીવોને નુકસાન થશે તેને લઈને જીવદયા પ્રેમીઓમાં કોઈ ચિંતા છે? કેમ કે જો આરએફઓ આગળ દિશામાં કોઈ કાર્યવાહી નહીં કરે તો પછી આનું સમાધાન કેવી રીતે વિચારી રહ્યા છો? હવે જો અમે કોર્પોરેશનની સાથે સાત વિકાસ સાથે જોડાયેલા હતા કે ભાઈ અમારા લીધે કામ બંધ બી ના થવું જોઈએ વન્યજીવના એના લીધે, અને પૂરની પરિસ્થિતિ પૂરી થવી જોઈએ. એટલે અમે તમામ વન્યજીવ પ્રેમી અને એનજીઓ સાથે જોડાઈને આ કામગીરી માટે કરતા હતા. જો અધિકારી જો આ રીતના જો તાલુકા વાઇલ્ડલાઇફ વોર્ડન છે, જો એ જ પોતે જો આની અંદર રક્ષણ ના કરે એટલે આમાં એવું થાય કે રક્ષક જ ભક્ષક થઈ ગયો. બરાબર છે, અમારો તો પછીનો રોલ છે. અને જો અમારી ગેરહાજરીમાં અમને કાલે છૂટા કરવામાં બી જો આવશે ને જો એ લોકો જો કરશે હશે તો એઝ એ ઇન્ડિયન સિટીઝન તમે કોઈ બી જઈને જગ્યાએ એ કામ રોકવાની તમારી પાસે છે. એનડીજીનો ચુકાદો છે, મંત્રાલયનો ચુકાદો છે, એની અંતર્ગત તમે ફરિયાદ દાખલ કરી શકો છો અને સ્ટે બી લાવી શકો છો. બરાબર, પણ અમે એ સ્ટેપ પર જવા નથી માંગતા. એઝ એ તાલુકા વાઇલ્ડલાઇફ વોર્ડન જેને આ ગુનાહિત કૃત્ય કર્યું છે એના પર આ ગુનો દાખલ કરે અને દંડનીય કાર્યવાહી છે એને એ પૂરી કરે, જેથી કરીને આવા કોઈ બનાવ બને નહીં તે બાબતે અને વન્યજીવ સાચવણી રહે એટલા માટે. ચોક્કસથી આ રમેશભાઈ છે ને તેઓની સાથે જોડાયેલા તમામ જીવદયા કાર્યકરોની એક જ માંગ છે કે જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ દ્વારા જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે. અલબત્ત જે રીતે જળચર જીવોના બચાવ માટે આ લોકો છેલ્લા કેટલા દિવસથી કામ કરી રહ્યા છે, કામગીરીથી અડગાવ થઈ રહ્યા છે, અને જો એમની માંગ છે સ્વીકારવામાં આવશે તો તેઓ ફરીથી પાલિકાની આ જે કામગીરી છે તેમાં જોડાવા માટે પણ તૈયાર થયા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરનાર મહિલાને એસઓજી પોલીસે ઝડપી પાડી છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ સીતાજી ટાઉનશીપમાં ગેરકાયદે પરીક્ષણનું કામ ચાલતું હતું. એસઓજીએ ડમી ગ્રાહક મોકલીને ઓપરેશન પાર પાડ્યું હતું. 12 પાસ મહિલા ₹16,000માં ગર્ભ પરીક્ષણ કરતી હતી. ગ્રાહકો શોધવા મહિલા દલાલો પણ રાખતી હતી. સરોજ હુમકર નર્સિંગના નામે ગોરખ ધંધો ચલાવતી હતી. પોલીસે સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરાવતી એક મહિલાને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટના ફિલ્ડ માર્શલ પ્લોટ પાસે આવેલું જે આ બિલ્ડિંગ છે એટલે કે સીતાજી ટાઉનશીપ છે, સરકારી આવાસ યોજના છે. અહીં લાંબા સમયથી આ ગર્ભ પરીક્ષણનો કાળો કારોબાર છે તે ચાલતો હતો અને આને જ લઈને બાતમી મળતા એસઓજીની ટીમ છે તે અહીં પહોંચી હતી. ડમી ગ્રાહક મોકલીને એક ઓપરેશન છે તે કર્યું અને ઓપરેશનમાં એક મહિલાને ઝડપી પાડવામાં આવી. ખાસ તો સરોજ ડોડિયા નામની આ જે મહિલા છે તે પહેલાં પણ ગર્ભ પરીક્ષણ માટે પોલીસના ઝપટે ચડી ચૂકી છે, ત્યારે ફરી એક વખત સરોજ ડોડિયાને જ ધરપકડ છે તે કરવામાં આવી. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી આ જે ગર્ભ પરીક્ષણનો જે ખેલ છે તે ચાલી રહ્યો હતો અને આની જ બાતમી પોલીસને મળતા પોલીસ દ્વારા એક ઓપરેશન છે તે કરવામાં આવ્યું. અનેક જગ્યાએ આવા જે ગર્ભ પરીક્ષણના જે ગેરકાયદેસર જે ગોરખ ધંધા છે તે ચાલી રહ્યા છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આ જ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે. ત્યારે આ મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સરોજ ડોડિયા પહેલાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે, ત્યારે ગર્ભ પરીક્ષણને લઈને ફરી એક વખત સરોજ ડોડિયા સામે આવી છે. ત્યારે આની સાથે હજુ કેટલા લોકો સંકળાયેલા છે, કોઈ ડૉક્ટર આની સાથે સંકળાયેલા છે કે કેમ, આને જ લઈને એક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે ગર્ભ પરીક્ષણ બાદ ગર્ભપાત થતું કે કેમ, આ એક મોટો સવાલ ક્યાંક પોલીસને સતાવી રહ્યો છે. ત્યારે આ મામલે એસઓજી દ્વારા ઝીણવટ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જામનગરમાં પત્નીએ પતિનું કાસળ કાઢ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીને પામવા પત્નીએ ફોન કરી પોતાના પતિનું લોકેશન આપી મર્ડર કરાવ્યાનું પ્રકાશમાં આવ્યું છે. પ્રેમીએ પાછળથી ઠોકર મારતા પતિનું મૃત્યુ થયું છે. 30 વર્ષીય યુવાન પર કાર ચડાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ મથકે પ્રેમી અક્ષય ડાંગરિયા અને પ્રેમી રિંકલ માર્કણા સામે ગુનો દાખલ કરાયો છે. રવિભાઈ ધીરજભાઈ મારકડા એ કાલાવડથી જામનગર આવતો હતો અને વિજરખી પાસે એક્સિડન્ટ થયેલો છે અને જાણી પછી તપાસ કરતા માલુમ પડ્યું કે જાણી જોઈને આ બધું કરેલું છે, પહેલેથી જ કાવતરું હતું. એટલા માટે અત્યારે અમને ન્યાય જોઈએ છે, એના માટે ન્યાય માગીએ છીએ. શું કારણ હતું? આની પાસે કાકાનો છોકરો મારો છે, એની પાસે બુલેટ હતો, પાછળ છે ને ગાડી હતી.
કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલે રોજ વિજરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો. એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય. મહેસાણાના ઊંઝામાં બનાવટી વરિયાળી ફેક્ટરી ઝડપાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એલસીબી અને ફૂડ વિભાગે બનાવટી વરિયાળીની ફેક્ટરી ઝડપી 4 ગોડાઉનોને સીલ માર્યું હતું. સીલ તોડીને ચોરી કરી માલિકે ₹74,32,000ની વરિયાળીનો શંકાસ્પદ મુદ્દામાલ પણ વેચી માર્યો છે. પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે મહેશ પટેલ નામના ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણા નવીન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેમાં દર્દીઓની સારવાર સેવામાં જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની કામગીરી સ્થાનિક ધારાસભ્યએ શરૂ કરી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સૌથી જરૂરી સાધનો CSR ફંડમાંથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદને ખાનગી હોસ્પિટલમાં બહુ મોંઘી મળતી સેવા મળી રહે એવા આશયથી આજે ગરીબ અને જરૂરિયાતમંદો માટે ખુલ્લા મુકાયા છે. અલગ અલગ સાધનોનું આજે CSR ફંડનો ઉપયોગ કરી એટલે UGVCLના CSR ફંડનો જે એમણે સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું છે એના દ્વારા આજ ખરીદી કરી અને લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એટલે આપના માધ્યમથી UGVCLના તમામ સ્ટાફગણ અને સાથે સાથે MD અને માનનીય જોશી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમના તરફથી એક પણ ખાતરી આપવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલના ભવિષ્યની અંદર કદાચ જો સિવિલ CSR ફંડનો ઉપયોગ કરવો હોય તો એ પણ એમના તરફથી એમને છૂટ મળી છે. અમદાવાદમાં SOG ક્રાઇમે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રિંગ રોડ પર ટ્રાફિક પોલીસ ચોકી નજીક ગાંજા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઓમ ભાર્ગવ પટેલ નામના આરોપીની ધરપકડ અને અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ ₹3 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે. SOG ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં નકલી પાસના આધારે ગેરકાયદે ખનીજને કાયદેસરમાં ખપાવવાનું કારસ્તાન પકડાયું છે. ચેકિંગ દરમિયાન ટ્રકનો જે નંબર પ્રકાશમાં આવ્યો છે, ટ્રક નંબર છે GJ12BH 9932માં ઓવરલોડ ચાલકે ખનીજ ભરેલું હતું, જે તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું, જેથી 2,27,000ની ખનીજ ચોરી બાબતે સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી અને પટેલની સૂચનાથી માઇનસ સુપરવાઇઝર હિમાંશુ કુમાર શિવજી પ્રસાદ ગુપ્તાએ ગુનો દાખલ કર્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી અકસ્માતોની ભરમાર ચાલી રહી છે. આજે શહેરના વડસર બ્રિજ પાસે પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવેશેલા ડમ્પરે એક આધેડને અડફેટી લીધા હતા. ડમ્પરના ટોટિંગ ટાયર નીચે આવી ગયેલા આધેડ આશરે 30 ફૂટ જેટલા ધસડાઈ ગયા હતા, જ્યાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. ઘટના બનતા સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા, જ્યારે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો. મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપીને ડમ્પર ચાલકની અટકાયત કરાઈ છે. અકસ્માત થયો છે અક્ષરશઃ બ્રિજ ઉપર થયો છે કલાલીવાળા, અને એમાં ટ્રક ચાલકે ક્યાંના રહેવાસી છે? કાંદલજા બાજુનો રહેવાસી છે અને GDC તરફ જઈ રહ્યા હતા કામ માટે, અને એમાં નામ की खबर पड़ी? रफीकભાઈ પઠાણ કરીને નામ છે. પોલીસની કેવી રીતે કાર્યવાહી કરી? પોલીસની કાર્યવાહી યોગ્ય છે અને વાહન જે ચાલક હતો જે ટ્રક ચાલક એને ઝડપ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી. જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં બાળક સહિત 4 લોકો ગુમ થયા હોવાની ઘટના બની છે. અચાનક જ એક બાળક, એક મહિલા અને 2 પુરુષ ગુમ થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. ખાનગી બેંકનો એક કર્મચારી પણ ગઈકાલથી જ ગુમ છે. બીજી તરફ જિલ્લામાંથી પણ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરમાં બુટલેગર દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાડાના મકાનમાં દારૂ મૂકવાની ના પાડતા જ પ્રવીણ રાઠોડ સહિત 9 દ્વારા હુમલો કરાયો હતો. અબ્બાસ મુર્તાની અને તેમની પત્ની ઉપર હુમલો કરાતા બંને પતિ પત્નીને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે બોરતળાવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રૂવાપરી રોડ પર બાઇકનો હોર્ન વગાડવા પર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। બાબુ નામના શખ્સ સહિત 10 શખ્સોએ છરી, ધોકા, પાઇપ વડે 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો। સ્થાનિક લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના ધોરાજીમાં આજથી ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે। સરકારે ફરી તુવેરની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। રજીસ્ટ્રેશન થયેલ તમામ તુવેરની ખરીદી કરવામાં આવશે। ખેડૂતોની તુવેરની ટેકાના ભાવે ખરીદી થશે। ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વહેલી સવારથી જ ખેડૂતો ખરીદ સેન્ટર પર પહોંચ્યા હતા। ધોરાજી તાલુકાની અંદર તુવેરનું રજીસ્ટર થઈ ગયેલું હતું, પણ તુવેર ઘણા ખેડૂતની બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘુજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને 1 મહિનો લગન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહે એના માટે એ નિર્ણય આવકારીએ છે અને ખેડૂતને રાહતના સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે। આજથી ખરીદી ચાલુ થઈને 1 મહિનો દિવસ ચાલુ રાખવાની છે। જે ખેડૂતે રજીસ્ટર કરેલું એ તમામ ખેડૂતની તુવેર લેવામાં આવશે। રાજ્ય સરકારે અને રાઘુજીભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે। ફરીથી તુવેર ચાલુ કરી એ કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર। ખેડૂતને ખુશ લહેર છે। આ વખતથી અમે બધા ખુશી છીએ। શું લઈને ક્યાં આવ્યા છો? અમે ધોરાજી યાર્ડમાં આવ્યા, ઓલા ધોરાજી તુવેર વેચવા આવ્યા છીએ। ખરીદી સરકારની કેન્દ્રમાં ટેકાને ભાવે ખરીદી ચાલુ છે। અમે તુવેર લઈને આવ્યા છીએ। રાજકોટમાં નાના મહુવા રોડ પાસે પોલીસ કર્મીનો આતંક સામે આવ્યો છે। પોલીસ કર્મીએ નશામાં યુવકો પર લાકડી વડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દિવ્યરાજસિંહ જાડેજા નામના કર્મી પર આક્ષેપ કર્યો છે। દિવ્યરાજસિંહ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે। યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી, ત્યારે કાર જોઈને ચલાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો। લાકડી દ્વારા હુમલો કરતો વિડીયો પણ સામે આવ્યો છે। આ અંગે યુવક દ્વારા કડક પગલાં લેવા માટે તંત્ર પાસે માંગ કરાઈ છે। જૂનાગઢ જિલ્લામાં ભેંસણ તાલુકામાં કરિયા ગામનો બનાવ છે। નળમાં કાળું અને ગંદુ પાણી આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગ્રામજનોએ આ બાબતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, જેને લઈને સરપંચ, તલાટી, મંત્રી અને ગામના આગેવાનો દ્વારા પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવામાં આવી હતી। આ પાણીની પાઇપલાઇનમાં કાળી અને ચિકાસવાળી માટી ભળી જવાથી ગંદુ પાણી ગામમાં આવતું હોવાનું સામે આવ્યું છે। આગામી સમયમાં પણ આ ગંદા પાણીનો કાયમી નિકાલ થાય તેમજ આ પાણીનો રિપોર્ટ પણ કરવામાં આવે તે મામલે સરપંચ તેમજ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી। આ મામલે તાત્કાલિક 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરવાની પણ સૂચના આપી છે। આ પાણીની લાઇનનું કામ શરૂ કરી દેવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી। ગામ લોકોને સરપંચે અમને જાણ કરી એટલે તાત્કાલિક અમે ગામ લોકોને સભ્ય સાથે મીટિંગ કરી અને જે ઘટતું, દાખલા તરીકે લાઇનમાં પ્રશ્ન હતો કે ગામમાં એક જગ્યાએ તૂટી ગઈ હતી, ત્યાંથી ધૂળ થોડીક કાપ જેવું ગયું એટલે ગામમાં સવારમાં કાળું પાણી આવ્યું। તોય અમે તાત્કાલિક અમારા જુનાગઢ જિલ્લામાં આગેવાન, ભાજપ સભ્ય જેટલા આગેવાન હતા, તાત્કાલિક વાત કરી 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી। અત્યારે તાત્કાલિક નવી લાઈન રાખવાની ગ્રામ પંચાયતને સૂચના આપી। અત્યારે કાલે લાઈનનું કામ ચાલુ કરી દેવાના છે। એમાં કઈક નીકળું કાળો કાળો પણ એમ જોયું કે બીજું કઈ હતું નહીં, થોડું થોડું પાણી આવતું હતું કાળું કાળું, એ કઈ ખબર નહીં। પછી લાઈન નો તપાસ કર્યો તો લાઈન ની અંદર એવો કઈક મેટલ જેવું હતું। હવે શું પાણી વિતરણ માટેની વ્યવસ્થા શું કરશો? બીજો સંપ બાજુ છે ને એમાં મોટર નાખી દીધી, બીજા સંપમાં મોટર નાખીને પાછળ જે કુવામાં પાણી આવતું એ બંધ કરી દીધું। હા, એ સભ્ય મંત્રી બધા હાજર હતા ને કાલે ભેગા બધા ગયા। અમે તાત્કાલિક ધોરણે પાણીની પાઇપલાઇનમાં ચેક કરાવેલું છે અને એ જોતા ખ્યાલ પડ્યો છે કે એમાં કંઈક માટી, ચિકાસવાળી માટી યુક્ત પદાર્થ જામી ગયો હોય, જેના લીધે આવું પાણી 10-15 મિનિટ આવેલું હોય। એ ઉપરાંત હાલ અત્યારે અમે ગ્રામજનોને આ બાબતની જાણ કરેલી છે કે એ લોકોને પાણી બાબતનું કંઈક સોલ્યુશન ટેમ્પરરી લેવામાં આવશે અને પછી કાયમી ધોરણે પણ સોલ્યુશન લેવામાં આવશે, જે માટે અમે પંચાયતના સભ્યો તથા સરપંચને બોલાવી અને એ બાબતે ચર્ચા પણ કરી છે।
જૂનાગઢમાં આમંત્રણ પત્રિકામાં રમતગમત વિભાગના છબરદાથી જૂનાગઢના એમએલએ નારાજ થયા. ધારાસભ્ય સંજય કુરડેએ પ્રતિક્રિયા આપી કે ભૂલ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. રાજ્ય લેવલના કાર્યક્રમોમાં આવી ભૂલ ક્ષમ્ય નથી. એમએલએની સાથે સાથે સાંસદ સભ્યમાં પણ ભૂલ દેખાઈ હતી. લોકસભા બેઠક જૂનાગઢ છે, ગીર સોમનાથ બેઠક જ નથી. સાંસદનું નામ ગીર સોમનાથ લખવામાં આવ્યું. આવા લોકો પાસે વિકાસની આશા શું રાખી શકાય? ગાંધીનગરથી કાર્ડ છપાણું હોય અને આવી ગંભીર ભૂલ ધારાસભ્યની સાંસદમાં પણ ગીર સોમનાથ લખ્યું છે, એટલે ગીર સોમનાથની કોઈ સીટ પણ નથી, એટલે જુનાગઢ લોકસભા છે. અને આવા પ્રોટોકોલની અંદર ભૂલ થાય, ગંભીરતા થાય એ બહુ ગંભીર બાબત છે. જો અધિકારી ને ખ્યાલ ન હોય કે સાંસદ કોણ છે અને ધારાસભ્ય ક્યાંના છે, હવે આની પાસેથી આપણે ગુજરાતના વિકાસની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ, સૌથી મોટો મહત્વનો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.